મહીસાગર જિલ્લામાં પડતર માંગને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર જેવા કુલ 292 કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરતા વિરોધ કરવા જોવા મળ્યા હતા। આરોગ્ય કર્મચારીઓની માત્ર એક દિવસની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છૂટા કર્યાના આક્ષેપો કરાયા છે। ખાતાકીય તપાસ કર્યા વગર સીધા છૂટા કરાતા આરોગ્ય કર્મચારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે। આ હડતાલમાં 300 થી વધુ કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો। જો તાત્કાલિક ધોરણે ફરી વિચારણા કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવા માટેની ધમકી ઉચ્ચારાઈ છે। ભીખાભાઈ ખાટ, અસ્મિતા ભારત, મહીસાગર। મહીસાગર જિલ્લામાં કેટલા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે અને કયા કારણોસર છૂટા કરવામાં આવે છે? ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા। ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને 20 તારીખ પછી 21 તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી, એક દિવસની મુદત, રવિવારના દિવસે એક દિવસની મુદત આપી